બનાસકાંઠાના અંતરિયાળ તાલુકામાં ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયત્નોથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે, જે અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભા અવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના 6 વર્ષ દરમિયાન બાળકને પૂરક પોષણ આહાર, આરોગ્ય પોષણ, બાળકને શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક, ભાષાકીય અને સર્જનાત્મક પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવા પૂરી પાડતી આંગણવાડીઓ પણ જર્જરિત હાલતમાં જોવા મળી છે। વાવ તાલુકામાં 192 જેટલી આંગણવાડીઓ આવેલી છે, જેમાંથી 43 જેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં જોવા મળી છે, જેને લઈને યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના પ્રતિનિધિએ ICDS કચેરીની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન ICDSના કચેરીના વડા શર્મિષ્ઠાબેન ચૌધરીને પૂછતા જણાવ્યું હતું કે વાવ તાલુકામાં 43 આંગણવાડીઓ જર્જરિત છે, જેમાં સરાવાસ 1, ખીમણા પાદર 2, ખીમણાવાસ 3, ચતરપુરા, ચંદનગઢ, ચોટીલ 2, રાછીણા 1, ચોથા નેસડા 1, લોધરાણી 2, ગંભીરપુરા 1, સરદારપુરા, પરતાપુરા ઢીમાં 6, તખતપુરા ઢી, દેથળી એટા 1, બાઈસરા, રામપુરા 1, વાછડા, કલ્યાણપુરા, ચાદરવા 1, ચાદરવા 2, માળકા 2, માળકા 3, ભાટવરવાસ 1, ભાટવર ગામ 1, પાનેસરા, કારેલી 2, આકોલી 1, માવસરી 1, મોરીખા 2, ધરાદરા 1, રાવળા, ભડવેલ, મોરીખા, માલસણ, મીઠાવીરાણા, કુંભારડી, દૈયપ, બાલુંત્રી 2, દૈયપ 2 જર્જરિત હાલતમાં છે, જેમાં 4 જેટલી આંગણવાડીઓના મકાનનું કામકાજ ચાલુ છે, જેમાં દેથળી, રામપુરા, ધરાદરા અને ભાટવર ગામ 1 છે। ઉલ્લેખનીય છે કે વાવ તાલુકામાં 43 જર્જરિત આંગણવાડીઓ પૈકી 20 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને 3 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં કાર્યરત છે। અન્ય 5 આંગણવાડીઓ પ્રાથમિક શાળામાં ચાલતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં ચોંકાવનારી બાબત એ છે કે આંગણવાડીઓનું મકાન જર્જરિત હોવા છતાં તંત્ર દ્વારા 13 આંગણવાડીઓ ભયના ઓથાર નીચે જર્જરિત મકાનમાં ચલાવવા મજબૂર બન્યા છે, જેથી તંત્ર વહેલી તકે 43 જેટલી આંગણવાડીઓનું નવીન મકાન બનાવવામાં રસ દાખવે તે જરૂરી છે।